ફળિયામાં ઝાડ હોય ને આપણને બહુ ગમતું હોય. કવિએ કેવી ઉપમા આપી છે. એમાં કોક આવીને એમ કે આની એક ડાળ આપશો, અમારા ફળિયામાં વાવવી છે. આપણે એમ કહીએ ભાઈ લઈ જાઓ. એ ઝાડવામાંથી ડાળ કપાય ને ત્યારે પ્રતાપભાઈ આખું ઝાડવું ધ્રુજી જાય. અને એ ડાળ એના ફળિયામાં જઈને વાવે, મૂળિયા મૂકીને આવો વિસ્તાર વધારે તો વાંધો નથી. પણ કરમ સંજોગે તો મૂળિયા ન મુકાય, જો ફૂંકાઈ જાય તો ફૂંકેલ ડાળનું પછી આયા સ્થાન નથી. દીકરીનો ઈ ત્યાગ છે. નિરખુટા અને ખરિયા પિયા અમે પિયર દુખાણા. દીકરી પિયરમાં ન દુખાય, હાહરામ દુખાય. વિધવા હાહરામ થાય. પણ 18 વર્ષ અને 17-18 વર્ષની જેની દીકરીની ઉંમર હોય અને 17-18 વર્ષની દીકરી જે રંડાણી હોય ને એની ઉપર આવ તૂટ્યો હોય, પણ એ દુઃખમાં એક મીઠી હરવાણી આવતી હોય કે મારો બાપ કાલ મને તેડી જાય છે, મારી મા મને પિયરમાં તેડી જાય, હું મારા પિયરના આધારે જિંદગી કાઢી નાખી છે. અને બને એમ જ બાપ તેડી આવે દીકરીને. દુખાણી દીકરી હોય 17 વર્ષ એને પિયરમાં તેડી આવે, બાપના આધારે બિચારી જીવતી હોય. પણ રહોડામાંથી એકવાર ભોજાય એમ કે રાન તું મરી નહીં તેડી અમે પિયર દુખાણા. હવે અમારે ક્યાં જવું? નિરખુટા અને ખરિયા પિયા અમે પિયર દુખાણા. માન સરોવરના હંસલા અમે વનવન વિખાણા. હવે અમારે ક્યાં જવું? અહીંથી અમને જો જાકારો મળ્યો હોય તો દીકરીની ઈ તાકાત છે. બહુ મોટી વાત તો એ છે કે એક મુસલમાન એને એક દીકરી નમરે ભાઈ જગતની સમૃદ્ધિ ખરીદી શકે એવી સંપત્તિવાન હતો, પણ એને દીકરી નહીં ને એટલે જૈન દરગાહમાં પરવરદિગારને બંદગી કરે કે હે ખુદા મને એક દીકરી દે. મારા આંગણામાં મારે એક તુલસીનો ક્યારો ને એક દીકરી હોય એટલે બસ હું સમૃદ્ધિ ખરીદી શકું એવો જગતનો હું શ્રીમંત માણસ છું, પણ મારે દીકરી નથી. કાયમને માટે ભાઈ બંદગી કરે. અને બંદગી કરવામાં જુઓ, એક મને વચ્ચે વાત યાદ આવી ગઈ. એક ભાઈ બંદગી કાયમ કરવા માટે જાય, કાયમનો કોઈ દી ક્રમ ચૂકે નહીં હોય. બંદગી કરીને એમ કહેવાય છે કે ધરતીમાં ખાડા પડી ગયા હતા. એકવાર આકાશવાણીથી અવાજ થયો કે તારી બંદગી મને પહોંચી નથી, તારી બંદગી મને પહોંચી નથી. એટલે માણસ દાંત કાઢતો કાઢતો બારો નીકળ્યો. એટલે બીજી વ્યક્તિએ કીધું કે તારી બંદગી પહોંચી નથી, તને શેના દાંત આવે છે? તો કે હું બંદગી કરું છું, એ તો કેને ખબર છે, મારી બંદગીનો અવાજ તો પહોંચ્યો છે. હું બંદગી કરું એટલી તો ખુદાને ખબર પડી છે. અને દરગાહના મુંજાવરને પણ એ માણસ ભલામણ કરે કે મારા વતી ખુદાને બંદગી કરો ને મને એક દીકરી દે. ઈશ્વર તો અરજ બાપુ માને જો તમે ખાતા હૃદયથી અને નાભીથી રાજ નાખો ને અવશ્ય માને. દીકરીનો જન્મ થયો, સમાચાર મળ્યા કે ભાઈ તમારે ત્યાં દીકરીનો જન્મ થયો. હરખમાં આવી ગયો ભાઈઓ. અને હરખમાં એ માણસ બોલી ગયો કે હે બેટા તારી શાદીમાં હું તને દિન અને દુનિયાની વસ્તુ આપીશ. દિન અને દુનિયાની વસ્તુ, જગતની અને સ્વર્ગની વસ્તુ આપીશ. આટલા શબ્દો નીકળી ગયા. પણ દીકરી પછી મોટી થતી ગયો. દિન ગણતા માસ ગયા, હવે તો વરહે આતરિયા. લગ્નનું ટાણું આવ્યું ને ત્યારે પુરુષ મૂંઝાણો કે દુનિયાની વસ્તુ તો લઈ શકું, સ્વર્ગની વસ્તુ ક્યાં લેવા જાય? મેં તો બહુ ખોટું કર્યું. દિન અને દુનિયાની વસ્તુ મારી દીકરીને કેમ આપી શકું? પાછો દરગાહમાં ગયો. મુંજાવરે એટલું કીધું કે ભાઈ કેમ ઉપાધિમાં છો? કે મારી દીકરીની 4 દી પછી શાદી છે, મારે એને દિન અને દુનિયાની વસ્તુ આપવી છે, પણ મારી પાસે દુનિયાની વસ્તુ છે, સ્વર્ગની વસ્તુ મારે કેમ આપવી? દરગાહના મુંજાવરે કીધું કે ભાઈ મુંજાઈશમાં આપણે હું તારે શાદી વખતે મને બોલાવજે, આપણે દિન ને દુનિયાની વસ્તુ આપશું. અને એ દીકરીની શાદી વખતે દરગાહના મુંજાવરે આવીને વિદાય વખતે પુરુષને એટલું કીધું કે ભાઈ આ તારી દીકરીને આપી દે દિન અને દુનિયાની વસ્તુ. એ કપડું ઊંચું કર્યું એટલે કલામે પાક કુરાન પડ્યું તો ભાઈ આમાં દિન કરિયાવરમાં એમ કલામે પાક કુરાન હતું. એ દીકરીની વિદાય પછી એ દીકરીના સાસરા પક્ષને એને જીવતી સળગાવી દીધી ભાઈ. આવી જે દીકરી વાલી અને દિન અને દુનિયાની વસ્તુ જે પિતાજી આપવા માટે તૈયાર થાય એ દીકરીના અવસાનના સમાચાર આવ્યા ભાઈ. પુરુષ ગયો, દીકરીનું મયત પડ્યું હતું ઓરડા, માથે કફન ઓઢ્યું હતું. દીકરીની લાશ ઉપર પુરુષ એક જ શેર ઉર્દુમાં બોલ્યો તો અબ યાદ આયા આરામેજા કે ઈશ મુરાદી. બેટા આજ મને યાદ આવે છે. આરામેજા દીકરીનું નામ હતું. કે અબ યાદ આયા આરામેજા કે ઈશ મુરાદી મેં કફન દે ગયે છે ભૂલ અસબાબે શાદી મેં. તે ઓઢ્યું ને એ હું તને ન આપી શકો કરિયાવરમાં. બેટા મેં તને બધું આપ્યું, પણ હું તને કફન દેતા ચૂકી ગયો કરિયાવરમાં. એ હું એક તને ન આપી શકું. આ છે દીકરીનો અને પિતાનો પ્રેમ છે. એક બાપને એક જ દીકરી હતી, બહુ વાલી હતી. દીકરી ગુજરી ગઈ, આંખમાંથી આહુડા હુંકાતા નથી. એકવાર નીંદરમાં હોતો તો એમાં દીકરી એને સપનું આવ્યું, એમાં 15 દીકરીઓ દેખાણી. એમાં પોતાની દીકરી હતી, પણ બીજી દીકરીઓની મીણબત્તી હલકતી હતી. પોતાની દીકરીની મીણબત્તી ઓલાઈ ગઈ હતી. નીંદરમાં બાપે હળી કાઢીને દીકરીના માથા ઉપર હાથ મૂકીને કીધું બેટા આ બીજી મીણબત્તી હલકી છે, તારી મીણબત્તી કેમ ઓલાઈ ગઈ?
ત્યારે મરનાર દીકરીએ બાપને સપનામાં જવાબ દીધો તો પિતાજી હું મીણબત્તી હળગાવું પણ તમારા આહુડા ઓલવી નાખે, તમારા આહુડા જ મારી મીણબત્તી ઓલાઈ જાય. તે દિવસથી બાપે રોવું બંધ કર્યું તો મારા દીકરીની મીણબત્તી ઓલાઈ જતી તો આંખમાં આહુડા કોઈ દી નહીં લેવા. આ શક્તિ પુરુષ અને પ્રકૃતિનો પ્રેમ છે, બાપ અને દીકરીનો પ્રેમ છે. તાળીઓ તો જણ જણ ઝુંઝવ્યું, જેડા જેડા માનવી હેડી હેડી વાતળ્યું, વાતળિયું બુઢા રથજ્યું મુજા ઘટમાં ઘણી રહ્યું, પણ ચંગે માળોએ એને પૂછ્યું પછી દલજી દલને રહ્યું. શરૂઆતમાં મેં કીધું હતું કે પ્રિય બોલું સજનતા અને દાતારી સુરપંથ યતા અભ્યાસે ના મિલે તો બિના કૃપા ભગવંત. પ્રિય બોલું સજનતા અને દાતારી સુરપંથ. દાતારીની કેટલી બધી તાકાત છે એમ કેવા છે કે માણાવદરના કમાલ ખા બાબી એમ કેવા છે કે નહોતુ બાબી કમાલા તો સબી બાબી નમાલા એમ કેવત કહેવાય છે. અને માણાવદરની ધરતીમાં કમાલ ખા બાબીને જોનારા માણસો હજી જીવે છે. 24 જ ગામડાનો ધણી હતો ભાઈ, પણ અદ્ભુત દાતાર પુરુષ હતો. જુનાગઢના નવાબ સાહેબને ખબર પડી કે આ કમાલ ખા બાબી કોણ છે. કમાલ કમાલ કમાલા શું છે બધું. એટલે એ કમાલ ખા બાબી જુનાગઢ હાથો દેવા માટે આવ્યા અને એ કમાલ ખા બાબીની કસોટી કરવા ખાતર જુનાગઢના નવાબ સાહેબે એક બગી તૈયાર કરી, રસાલો તૈયાર કર્યો. શકરબાગ તરફ જવું છે. શકરબાગ તરફ જતા રસ્તામાં ગરીબ માણસ સૂતેલો, એ ગરીબ માણસની બાજુમાં જઈને જુનાગઢના નવાબ સાહેબે કમાલ ખાની કસોટી કરવા ખાતર એટલું કીધું તું કમાલાને કંઈક આપશો, આપ નામદાર જે ફરમાવો આપ્યું. કમાલ ખા બાબી જે કી આપ્યું. બાપુ આ હું 24 ગામડાનો ધણી, આપ 999 પદના ધણી, આપ આપો રોડું લાગે તો ના કમાલ ખા બાબી જે કી આપ્યું. અરે કમાલ ખા બાબીએ એટલું કીધું તું તો બાપુ એમ કરો હું મારું માણાવદરાને આપી દઉં, આપ આપનું જુનાગઢ આપી દો. હે તો હું પેલા મારું આને માણાવદર આપી દઉં પછી આપ આપનું જુનાગઢ આપી દો. તો કે ઈ કેમ બને? તો આમથી કમાલ કમાલ નથી કોઈ કહેતું કે ઘાય ને એને જગત યાદ કરે. ઘણા અમથા અમથા નથી કેતા અમારો કોઈ ધડો ન કીધો, ધડાનો પાણો જોયો ઘાય ગયો હોય, અમથી ધડા ન થાય ભાઈ. અને ત્યાગની વાત, सच्चे प्रेम की तो सारे जहां पे असर होगी અને ન હોગી તો સમજના તેરી કही કસર હોगी. તારા ચાહવામાં, તારી ઇબાદતમાં, તારી બંદગીમાં કઈ ખામી છે તો જરૂર જવાબ દેવાનો છે. આખી લંકાને હલગાવ્યા પછી હનુમાનજી વિચાર કર્યો કે આખી લંકામાં દાહ પલે છે. અરે આમાં તો મારી માં સીતાજી હલકી જ ગયા હોય ને. જે ભગવાને મને સમાચાર લેવા માટે મોકલ્યો એના સમાચાર તો ત્યારે પણ મારી માં સીતાજી હલકી ગયા છે. એમ કહેવા છે કે એ હનુમાનજી અશોક વાટિકામાં જઈ અને સીતાજીના પગમાં પડીને એટલું કીધું કે માં તમે દાજ્યા નથી. સીતાજી એટલું કીધું કે હનુમાનજી આ લંકા તમે હળગાવી છે? તો કે ના માં, લંકા તો લંકા વાળાએ હળગાવી છે. પૂછડું મારું હતું, ઘાસલેટ ને ગાભા બધા લંકા વાળા છે. હા સાચી વાત, લંકા લંકા વાળા હળગાવ્યો. ધૂતી ને ભેરું કર્યું હોય ત્યાં આગ લાગે બાબા. એક હનુમાન લંકા હળગાવી શકે પણ હનુમાનજી નું આખું કુટુંબ ભેળું થાય ને પ્રતાપભાઈ તો અયોધ્યા નો હળગી શકે. કારણ કે ત્યાં ત્યાગ છે. ત્યાગ હોય ત્યાં કોઈ આગ ન લાગે. ચિત્રકૂટના ઘાટ ઉપર ફૂટબોલના દડાની જેમ અયોધ્યા રખડે છે કે ભરત કે હું નો રાખું, રામ કે હું નો રાખું. વિચાર તો કરો, મહારાજા દશરથના દીકરા આજે ત્યાગની હરીફાઈમાં ઉતરી ગયા છે. પિતાની આપેલ તાજ આજ ભરતને ભાવે નહીં. આ ભાઈ વન ફેંકાર આજ કડવું ભરતને કાગડા. દશરથના દરબાર જેની ઇન્દ્ર પણ આશા કરે ભાઈ વન ફેંકારી કડવું ભરતને કાગડા. સીતાજી એટલું બોલ્યા હતા હનુમાનજી આખે પૂછડેથી લંકા હળગાવી, તમારો વાહો દાયજો? તો કે ના માં. તો કે જે ભગવાન તમારો વાહો ન હળગવા દે ને એ મને ન હળગવા દે. મને એની ઉપર એટલો બધો ઇતબાર છે, મને એની ઉપર એટલો બધો વિશ્વાસ છે. તો સચે પ્રેમ કી તો સારે જહાં પે અસર હોગી અને ન હોગી તો સમજના તેરી કહી કસર હોગી. ત્યાગની જ મોટી વાત. ત્યાગ જે માણસ કરી શકે જગતમાં જો એ ત્યાગ કોઈ કરી શકતું હોય તો દીકરી કરી શકે છે. અઠવાડિયું તમારા આંગણામાં અમે રોકાણા હોય ને અમને જુનાગઢ જવાની ઈચ્છા ન થાય ભાઈઓ. તમે 15 દી જુનાગઢમાં રોકાવો તમને મુંબઈ આવવાની ઈચ્છા ન થાય. દીકરીએ તો બાપના આંગણામાં અડધી જિંદગી કાઢી નાખી.
છતાં એના જીવનનું પરિવર્તન કેવું કરી નાખે કે એક જ રાત હારામ રોકાઈને આવે ને તમે રહોડામાં એની માહેરે વાત કરતી કોઈ દી કાન માંડ્યો શું કહેતી હોય કે માં તમારે જેમ અહીં 4 મકાન છે ને એમ અમારે ત્યાં 1 મકાન છે. તમારે જેમ 4 ભેહુના દુધાણા છે ને એમ અમારે 1 ભેહ દોવા દે છે. માં તમારે જેમ અહીંયા 2 બળદની જોડી છે એમ અમારે દુબરા 2 બળદ છે. વિચાર કરો, આ સ્ત્રી કરી શકે, પુરુષની તાકાત નારી કરી શકે, દીકરી ત્યાગ કરી શકે. એ દીકરીને દુઃખમાં જેથી પિયર યાદ આવે, દુકાળ તો પડ્યો ભાઈ, પણ દુકાળમાં કુવાના પાણી ફૂટી ગયા અને કવિ એમ કે આજ કુવે કાદવ ઉછળ્યા ને અમારી નદીએ ખુજાની. અરે રે આજ મારા હોઠમાં હડતાલ ઉપડ્યો. અરે રે અમે વર્તમાં હાલાઈ. અમારા કવિઓએ ત્યાં સુધી કલ્પના કરી છે કે જાહલને જેથી સિંધમાં સુમરાએ કેદ કરી હતી. કચ્છની જો વાત કરી તો અમે કહેવા છે કે કચ્છનો જામ અબડો જેથી એમ કહેવા છે કે સિંધના સુમરાનો જેથી મહેમાન થયો તો નામ ચોપાટમાં મહેમાન ગીતીમાં ચોપાટ મંડા દીધી. અને આમ જેમ કહેવા છે કે જામ અબડાજી સામે ચોપાટ મંડાની સિંધના સુમરાએ મહેમાન ગીતી માટે, અને એમાં સિંધના સુમરાની ચોકથી મરતી હતી. એ જરકસી જામા લઈ અને ચોકઠીને મારવા ખાતર એમ કહેવા છે કે કચ્છ સિંધનો હુમરો જયારે આમ જામ ચોકઠીને મારવા માટે હાથ મુકાયો ને એ ચોપાટની જે ચોકઠી રલી જામ અબડાજીના પગમાં આવી ગઈ ભાઈઓ. અને જામ અબડોજી એટલું બોલ્યા હતા કે હવે એને હું ન મરવા દઉં, મારા શરણોમાં આવી. સિંધના સુમરાની 42 બહેનો એમ કહેવા છે કે બ્રહ્મચર્ય વ્રત પાળતી હતી. અને દીદી સિંધના સુમરાએ નક્કી કર્યું હતું કે મારી બહેનોનું રક્ષણ કોણ કરીશ. દીદી એને કચ્છનો જામ અબડોજી યાદ આવ્યો કે પગમાં ગઈ જો તોપસીને મરવા દીધી ન હોય તો જામ અબડોજી મારી બહેનોને નહીં મરવા દે. એક તોપસીનું જો રક્ષણ કર્યું હોય તો મારી દીકરી મારી બહેનોને જરૂર જાળવે છે. અને બહેનોને કચ્છમાં મોકલી હતી. જામ અબડોજી કાયમ આવી ગયા પછી એમ કહેવા છે કે 42 બહેનોએ સતી જોહર કર્યા હતા. ઈ તાકાત, ઈ જાહલ જો લખતી હોય, અમારા કવિઓ તો ત્યાં સુધી કહે છે કે જાહલ કેવું લખે કે તારે કાજે મને તર છોડી હતી, તેથી થાન જને તાન નોતી છરી. એ મારા આડાથી દૂધરિયા જડતી, મારી લાજ માં આજ જરૂર પડી. તારે કાજ વીરા મારા માજના ને કાજે કાંધ સોલંકી તેગ પડી. એની બેનડી સિંધમાં આજે કલરી, એની લાજ માં આજ જરૂર પડી. હે નવઘર ખર કે નહીં મોસાડે મામલો ને નહીં મારે મારી જાયો વી. અરે રે આજ મન સિંધ મારો મને, અરે રે મને હાલમાં અને નવઘણે એટલા માટે હું તને લખું કે હું દીકરી કોની, કે હું તે વાત તણી વીર જાહલ ને માથે દુઃખ તણા દરિયા ફર્યા. એ સુજે લવ સોરઠ ના નરપતિ, એ મારી જીભ ના માને અને નવઘણ સિંધના સુમરાની કોઈ તાકાત હતી મારા સામે દૃષ્ટિ કરી શકે, પણ આજ હું મોધારી થઈ ગઈ. કારણ કે ન ભાઈ વિરામ ને જાણી હું ન બાપી, અરે રે ન ભાઈ વિરા મને જાણી નો ધારી એક સિંધ તણા નર પતને મારી સોરઠિયાણી છે. કવિઓ તો એમ કે છે કે જાહલ કોઈ દિવસ એમ લખે નહીં તારે કાજવીરા મારા આડાથી દૂધડિયા જડે લખે, કોઈ દી દૂધ વેચે નહીં હોતા. કારણ કે વફાદારીના ધાવણ હતા, સરતી ધાવણ નહોતા. દેવાય બોધરે એટલું જ લખ્યું હતું દેવાય દાદરે કે આયરાણી રા રાખતા વાત કરી. અને ઈ આયરાણી એવી હતી કે જેના ઉદરમાંથી દીકરી જન્મી હતી કે દીકરાની આંખ ઉપર પગ મૂકીને નીકળી ગઈ હતી.
એના ઉદરમાંથી જે દીકરી જન્મે નહીં કોઈ દી દૂધ વેચે નહીં. જાહલ એટલું જ લખે કે નવઘણું સોરઠમાં જન્મી છે. સોરઠનો તું નરપતિ છું, મને બેન ગણી દીકરી ગણ, મારી આબરૂ જાવા દેવી રાખવી તારા હાથની વાત છે. તેથી નવઘણી એક નહોતો ગયો, આખી હોરઠ ખડબડી ગઈ. જાણવામાં એમ થતું હતું કે ઉલરી ઉલરી સિંધમાં પહોંચી જાય. ગિરનાર જેવા પહાડ ત્યાગની વાત. ઈ દીકરી પિયરમાંથી વિદાય લઈને હારે જાય. એવા દુકાળ પડે ઈ દીકરીને પિયર યાદ આવે. કવિ દાદ લખે કે આજ પાણીની નાની એ પાણીયારી એને ઠીકરી વાગી છે. આજ વિના ઘાતે હાગલો ભાઈ એના દાદાજીનો ખાતે એને હાગલો એના દાદાજીનો. દીકરી એટલા માટે એમ કે છે કે શ્રાવણ મહિને એ મન તેડવા લાગો વેલણું લઈને વીર. શ્રાવણ મહિને એ ભાઈ તું મન તેડવા લાગો વેલણું લઈને વીર. દુનિયા નીર ખૂટ્યા તો ભલે ખૂટ્યા, કુવાના નીર ખૂટ્યા તો ભલે ખૂટ્યા. દીકરી કે મને તો એક જ વાતનું દુઃખ છે કે મારા એ માના હેતની વીરડી રે આ દુકાળમાં ડૂબી ગઈ. મારા એ માના હેતની વીરડી આ દુકાળમાં ડૂબી ગઈ. મારી જનેતાના જે હેતની હરવાની આ દુકાળમાં મારી માને એમ નહોતું કે હાથમ આઠમના તહેવારમાં દીકરીને 2 દિવસ તેડી આવી અને જો હું ગઈ હોત તો કેવું થાત. ચીઠીઓ ભરીને કે મને કે તું ભા ભલડી તને કોણ સંભાળે કહું. મને ચીઠીઓ ભરીને એ મારી કે તું ભા ભલડી તને કોણ સંભાળે કહું. રહી ગયા બેની બોલના મારા રહી ગયા અધૂરા. દીકરી કે બીજું તો કાંઈ નહીં પણ પ્રથમ આણે એટલા જ કો પાપી વાલક ખુજાવે. પ્રથમ આણે એ આજ ત્રાટકો પાપી વાલક ખુજાવે. ખિલાવ સોઈ ગાવડી કીધી મયર વસોઈ. ખિલાવ વસોઈ ગાવડી કીધી મયર વસોઈ. પાણી રૈનાની એ પાળિયારે એને ઠીકરી વાગી છે. આજી આ ખાતે એને હાબલો રે એના દાદાજીનો. એ દીકરીને એમ કેવા છે કે જેથી એનું પિયર યાદ આવે, એ દીકરીને એનો ભાઈ યાદ આવે, એનો બાપ યાદ આવે. અદભુત એ ત્યાગની વાત. ત્યાગ જગતમાં કરી શકે બહુ મોટી વાત. એમ કહેવાય છે ગાફ રાયસિંહજી અદભુત ઉદાર દરબાર હતો પણ ઈર્ષાની અંગ્રેજ સરકારે એની ઉપર ગવર્મેન્ટ મેનેજમેન્ટ મૂકવામાં આવ્યું. એ કળાયેલ મોર અહાડ મહિનાનો મટીને માનસરોનો શાંત હંસ બની ગયો. પછી તો શું કરે? रही मन वो नर मर चुके जो घर मांग न जा उनसे पहले वो मरे कि जिन मुख निकले. એ માણસ એમ કહેવાય છે કે ઈ દાદરો ચડીને ઉપલે બદલે વયો ગયો ગાફ રાયસિંહજી. 2000 રૂપિયા ગવર્મેન્ટ એક વર્ષે એને જીવાઈને આપતા હતા. જે માણસને ત્યાં ગરીબોના ટોળા વળતા હતા
મિત્રો જે બેહતા તે બધાય ખસી ગયા, બધાય સમયની બલિહારી છે પ્રતાપભાઈ. સમય ફરે છે ને ત્યારે જગતમાં બધું ફરી જાય. દિલ્હીની એક વાત છે, દિલ્હીનો નગર શેઠ બહુ સુખી માણસ હતો. સમય જેણે થપાટ મારી ત્યારે એની પોતાની પત્નીને એટલું કીધું, સાંભળ્યું તો કા હવે હું દિલ્હીમાં રહી શકું એમ નથી, તમે પિયર ચાલ્યા જાઓ, છોકરાને મોટા કરો, જીવતો હોઈશ તો તમને મળીશ, નહીં તો જીવા મુવાના રામ રામ. પણ બાય સમજણી વય નાની, અકલ વધુ ઉજ્જવલ જેના આચાર, દેજે એવું દાતા તું હચર્યું માણા હમલા. પણ એમ કહેવાતું કે એક વખતનો નગર શેઠ દિલ્હીનો કહેવાતો તો એ માણસને આ દિલ્હીમાં એક પરામાં ઓરડી ભાડે લેવાનો વખત આવ્યો ભાઈ. ઓરડી ભાડે લઈ અને દિલ્હીના એક પરામાં રહેતો તો, ઝૂંપડામાં એક જ ચાદર પાથરવામાં હતી, એક સાલ ઓઢવામાં હતી. પણ સમય ફરે ને ત્યારે તો એને દર્દો પણ રોગ પણ લાગુ પડે ભાઈ. પછી માણસ બીમાર છે. સારા સમયમાં જે મિત્રોએ મજા કરી હતી, એક મિત્રોને એક વારી માણસ યાદ આવ્યો. એક ભાઈ બંધે કીધું કોઈલો શેઠ ક્યાં છે? એક મિત્રે કીધું મેં સાંભળ્યું છે કે દિલ્હીના પરામાં ક્યાં કરે છે. એ 7-8 મિત્રોએ નક્કી કર્યું હાલો આ તો આપણે એની ખબર કાઢીએ, એનું બહુ ખાધું છે, બહુ એની મજા કરી છે, તો આ તો આપણે એની જાય બહાર જઈએ, એને કંઈક મદદરૂપ થાય. એ 7-8 મિત્રો જ્યાં ગોતતા 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 એમ કેવા છે કે દિલ્હીના પરામાં એ માણસ ઓરડી ભાડે રાખીને રહેતો તો ત્યાં આવ્યા ને. પણ ભાઈ બધોને જોયા હતા તો હું તો ઉભો થઈ ગયો. આંખમાં પાણીના દોરિયા ફૂટ્યા. હાય હાય, હારું હતું તો એ તો ખબર આવતો આજે હું દઈશ. ખીલીને ખુખારા દિયા પરસુ મેં પતરી, સજન તું તો ઘણ જોગ પણ અસાંજી સંપત અતરી. મકાન માલિક ની ઈશારે માણસ બોલાવ્યો. મકાન માલિક આવ્યા, કાનમાં વાત કરી લે 7-8 મિત્રોના કેસર નાખેલા દૂધ આવી ગયા ભાઈ. પણ આમાં 7-8 મિત્રોએ દૂધ પી લીધા ને આમાં ભાઈ ખલાસ થઈ ગયો ભાઈ. પ્રાણ વયા ગયા. ઓલા મિત્રો ઓલા મકાન માલિક ને એમ કીધું કે ભાઈ તમે આને છેલ્લી જિંદગી આને મદદરૂપ થયા, અમે તો આનું ખાધું તો આને મદદરૂપ ન થઈ શક્યા. મકાન માલિક એટલો જવાબ આપ્યો તો કે ભાઈ મેં અમથી મદદ નથી કરી ભાઈ. મારા કાનમાં એને મને એમ કીધું કે આ ઓઢવાની સાલ હવારમાં આપી દઈશ, મારા ભાઈ બંને દૂધ પાઈ દે. મારા મિત્રોને તું દૂધ પાઈ દે, હું ઓઢવાની સાલ તને હવારમાં દઈ દઈશ. ચીખલીને ફૂલ મારા તો મનસૂર રો પુકારા. અનલ હક પુકાર તો મનસૂર ને એમ કેવા છે કે દિલ્હીમાં જેની ફાંસી ચડાવવામાં આવ્યો, દિલ્હીના નગરમાં આવ્યો, દંડેરો પીટવામાં આવ્યો તો કે મનસૂરની હવારમાં સવારે નીકળવાની છે અને જે માણસની પાસે ગંદુ હથિયાર હોય એને મારવાનું છે. તેની એક દરગાહમાં એક મનસૂર ને એક ચીખલી ભાઈ બંધ ઉતર્યો તો એને હાથ સાંભળ્યો, આ મનસૂર તો મારો મિત્ર છે, એને હું કેમ મારું? છતાં આના રાજમાં ઉતરો છું, હુકમનો અનાદર ન કરાય. મનસૂરની સવારી આવે છે, અનાહત અનાહત બોલે છે, કોઈ પારા મારે છે, કોઈ પગરખા મારે છે, ઓલો ખડખડાટ દાંત કાઢે છે. દરગાહની બાજુમાંથી સવારી નીકળી એટલે હુકમનું પાલન કરવા ખાતર ચીખલી આમ ફૂલ માર્યું ને તો મનસૂર રો પુકારા થાય. પારા નહોતા લાગ્યા પણ મિત્રનું ફૂલ વાગ્યું. પારા નો લાગ્યા, ભાઈબંધનું ફૂલ લાગ્યું. સારા મારાનો ધોકો હોય. રાજની કચેરીની દાસીને એક હીરો મળ્યો, પગરખામાં નાખીને ઝવેરી પાસે કીધું કે આના મને કઈક પૈસા દે ને. ઝવેરી હાથમાં હીરો લીધો પણ ભાઈ એને એમ થઈ ગયું હા હીરો આની પાસે ક્યાંથી? 70 વર્ષથી હીરા પારખું નો ધંધો કરું છું, આ હીરો આની પાસે મળ્યો ક્યાંથી? એટલે પડાવી લેવા ખાતર કીધું કે બેના હીરો નથી, મોતી છે, 20 રૂપિયા આપો. અરે ભાઈ 20 હોય 25 આપો. અરે 25 હોય. વેપારીએ ડોલ કરીને ઘા કર્યો, 30 રૂપિયા દેવા તારે દેવો. આમ ઘા કર્યો ને હીરાના કટકા થઈ ગયા. હીરાના કટકા થાય ને ઝવેરીને પોતાની જિંદગી વધી પડી. તેથી ઝવેરી એટલું બોલ્યો તો મને અવસ્થા લાગી ગઈ લાગે. હાસો હીરો તૂટે નહીં, કેમ તૂટી? મને મારે આંખમાં નજર તૂટી થઈ ગઈ. હીરા પારખુના ધંધોમાં હવે મારે છોડી દેવો પડશે. એ હીરાના કટકાને હાથમાં લઈને ઝવેરીએ પૂછ્યું તારી હીરાના કટકાએ જવાબ આપ્યો તો કે ચેરીને પગતળ દિયો તાસે ઘટ્યો ને માન. દાસીએ પગરખામાં નાખીને પગ મૂક્યો તો મને દુઃખ નહોતું, કારણ કે જાણતી નથી. ચેરીને પગતળ દિયો તાસે ઘટ્યો ને માન, પણ તું જાન ને હાન અજાન ભયો તાસે હીરો ફટાન. હું જાણકાર થઈને તે મારો ઘા કર્યો ને મારા કાળેજાને કટકા થઈ ગયા. દુઃખ તો મારાને જાણે એનું હોય, પકડનનું ન હોય. દુઃખ લાગે છે. ત્યાગની અદભુત તાકાત છે. એ ગાફરાય સિંહજીની પાસે કોઈ માણસ ન રહ્યો.
એક હતો કાનજી ખવાસ કરીને, એ નો હટ્યો ભાઈ એની બે દીકરીઓના લગ્નનું ટાણું આવ્યું. ઉદારતાની આ વાત છે કે ઉદારતા કેવી હોય છે. ભાવનગરની સત્ય ઘટના છે. વજયસિંહ ઠાકોર એમ કહેવાય છે કે બગીચામાં બેઠેલા અને બાજુમાંથી ગરીબ માણસ નીકળ્યો એટલે બોરડી પાકલ જોઈને વિચાર કર્યો કે પાણો મારું થોડાક બોર ખરે તો દિવસ નીકળી જાય. પાણો માર્યો, થોડો બોર પડ્યા, વીણવા માંડ્યો. બોરડીમાંથી પાણો છટકી ભાવનગર મહારાજાના ખોપરામાં ગયો. રાજા સાહેબ હુકમ સીધો પકડી ગયો માણસને. રાજા સાહેબ 10 માણસો છૂટ્યા, પકડીને હાજર કર્યો. તારે ભાવનગર મહારાજાએ એકનું કીધું, પથ્થર તમે માર્યો છે? હા બાપુ મેં માર્યો. શું કામ માર્યો? ભૂખ લાગી હતી બાપુ, 4 દિવસ પેટમાં અનાજ નતું. બોરડીને પાણો મારું, થોડાક બોર ખરે તો દિવસ કાઢી નાખો. પથ્થર માર્યા પછી બોર ખર્યા ભાઈ? હા બાપુ એક ખોબો પડ્યા. હુકમ કર્યો માણસને કે એક ખોબો ચાંદીના રૂપિયા આપો. બાપુ તમને પાણો લાગ્યો, લોહી વિયા જાય અને એને રૂપિયા આપવાનું કરો તો કે બોરડીને પાણો વાગે અને જાળું જો ખાવા માટે ફળ દેતું હોય તો હું તો ભાવનગરનો રાજા છું, ગોહિલવાડનો ધણી છું. મને પાણો લાગે ને હું કાંઈ ન દઉં તો મારી જણનારી લાગે. આ તાકાત, અદભુત તાકાત ઉદારતાની છે. ઈ ગાફરાય સિંહજીની માણસ કાનજી ખવાસની દીકરીના લગ્ન થયા. નીતિથી જીવનારા માણસની અદભુત તાકાત છે. એક માણસે એક વિધવાબાઈની જમીન લઈ લીધી. વિધવાબાઈ કોર્ટમાં ધા નાખી મારી જમીન પડાવી લીધી છે. એટલે મેં કોર્ટના મેજિસ્ટ્રેટ આવીને એમ કીધું કે આ વિધવાબાઈની જે જમીન છે એમાં એક ધૂળનો કોથળો ભરવાનો હુકમ રજા આપશો? રાજા કે અવશ્ય ભરી દો. મુસલમાન બાદશાહ ધૂળનો કોથળો ભર્યો. મહારાજ જરા ચડાવશો? મેજિસ્ટ્રેટ કીધું. એટલે વિચાર કર્યો આ કયા પ્રકારનો ન્યાય મને આપે? લાવો ચડાવો. કોથળો ચડ્યો. જજે કીધું ચડતો નથી કોથળો? ના, કે વિધવા ડોશીની પડાયેલી જમીનનો એક ધૂળનો કોથળો આ સામાન્ય ન્યાયથી સામે ચડતો નથી. ખુદાના દરબારમાં ન્યાય તોડાશે તો જમીનનો ભાર કેવી રીતે ઉપાડી શકશે? ત્યારે આખી જમીનનો ભાર કેવી રીતે તમારાથી ઉપડી છે? એ તાકાત. એક રાજા પાસે એક સંતે સાધુ આવીને એટલું કીધું હતું કે મહારાજ તમે રણમાં વ્યા જતા હો, તમને તરસ લાગે, મરી જાઓ. એમાં કોક આવીને એમ કહે કે એક પાણીનો પ્યાલો પાઉં તમે એને હું આપો? મારું અડધું રાજા પીધું. એમ તો કહે એ પાણીનો પ્યાલો પીધા પછી તમને એક એવો રોગ લાગુ પડે કે તમે જીવી જ ન શકો, મરી જ જાઓ. એમાં કોક વૈદ આવીને એમ કહે કે તમને હું બચાવી દઉં, તમે એને હું આપો? તો વધુ અડધું રાજ વધુ એને આપી દો. વહી ગયું રાજ? તો કે હા. તમારી પાસે વધ્યું? તો કે ના. તો કે એક પાણીના પ્યાલા હારુંથી બધું દઈ દેવું પડે, એ રાજનું અભિમાન શું કરો છો તમે? તમારે પાણીના પ્યાલા હારુંથી આખું રાજ છોડી દેવું પડે, દઈ દેવું પડે, એ રાજનું અભિમાન શું કરો છો? એનું અભિમાન શું હોય છે? બગદાદ શહેરનો ખલીફા એમ કહેવાય છે કે એવો ન્યાયાધીશ હતો ભાઈ, ન્યાય વાળો રાજા હતો કે પોતાના રાજમાંથી પોતાના ખજાનચીને એમ કહેતો દી આઈચ મેં કે મને 1 રૂપિયો તિજોરીમાંથી આપો. જેના હાથમાં સત્તા છે ભાઈ, એ એમ કહેતો કે મને 1 રૂપિયો તિજોરીમાંથી આપો. બાકી બધા કર્મચારી, બધા ઓફિસરોના પગાર એ પ્રમાણે હતા, પણ પોતે એક જ પોતાના ભરણ પોષણનો 1 રૂપિયો તિજોરીમાંથી લેતો દિયા છે. એમાં ઈદનો તહેવાર આવ્યો. પ્રજાના છોકરા નવા નવા કપડાં પહેરીને ઈદમાં નીકળ્યા. પોતાના છોકરાએ કજીયો કરેલી માની પાસે જઈને કીધું કે માં આજ અમને કપડાં સીવાડી. બગદાદ શહેરનો રાજા છે ભાઈઓ, જેના હાથમાં આખી રાજની સત્તા છે, એના છોકરાને ઈદને દિવસે કપડાં પહેરવા નથી. માનું હૃદય કરુણ છે. મંદોદરી એમ કેવા છે કે શિવની પૂજા કરતી હતી. દાસી આવીને કીધું કે મહારાણી લંકેશ કોઈ સ્ત્રીનું હરણ કરી આવ્યા છે, સ્ત્રીઓ કેવી હોય એની વચ્ચે વાત કરી. એટલે મહારાણી મંદોદરી કીધું કે બેટા આ તો લંકા છે, આમાં તો સ્ત્રીઓના હરણ થતા જ હોય છે. તો કે ના મહારાણી આ એવું નથી, આ તો જનકને માંડવે જેને ધનુષના કટકા કરી નાખ્યા, તારકા નાર જેને મારીને વાપુરુષ અર્ધાંગના, ઈ સીતાજીની લીએ હોય છે. ઈ સીતાજીનું હરણ કર્યું છે ને. ये જ્યાં મંદોદરીએ વાત સાંભળીને ભાઈતા તો દાહ લગી और यतम कीजे से पांव खीरो ने जी खेर अंगारो बामन बहुत बुरी खबरी अब कैसे ही आपको कंथु बारो लंका विनाश रहे रजनी चर रहे न कुल को रोवन हारो ब्रह्म हूँ शूद्र हूँ शरण गटोपति नारण के नहीं कोई उबारो. મંદોદરીએ એટલું કીધું તું કે દાસી હવે હું મારા પતિને બચાવી શકું, છતાં હું એની અર્ધાંગના છું,
મારે ભલામણ કરવી જોઈએ. લંકાના નરેશ પહાજીને મંદોદરી એટલું કીધું તું કે નાથ લંકેશ વિચારજો લેશમન, રામ નવધીશ છે જગત પિતા, આ માત છે તારણી એ જ ઉગારણી, જાણી દુગજીશની નારી સીતા, પૂજિતા અંબિકા એ જ રણ ચંડિકા, આ જનક જાયા તણું રૂપ લીધું, આ જગતની માતને લ્યાવીને નાથ તે વિશ્વના તાતથી વેર કીધું. જગતના બાપને હારે તે વેર કર્યું છે. અને મંદોદરી એટલું કીધું કે રાવણ હું તને એક જ શબ્દમાં તને કહું છું કે એ તેરી મોત કી નિશાની છે, આ તારા મોતની નિશાની તું લીએ. અને તઈ રાવણે એટલો જવાબ આપ્યો હતો કે મંદોદરી જગત તો ભલે માને, તું તો અર્ધાંગના થઈને માઇનમાં મને, હું સીતાજીને કેવી રીતે લઈ આવ્યો એ તું તો કલ્પના કરી. મેં એને અશોક વનમાં રાખ્યા છે, નકર તો હું રાજમહેલમાં લઈ આવું. પણ મહારાણી જો તું મને એમ કહેતી હો કે તેરી મોત કી નિશાની હે, તો મંદોદરી તમે ભૂલો છો, એ મેરી મુક્તિ કી નિશાની હે, આ તો મારી મુક્તિની નિશાની છે. આવી જે અર્ધાંગના એ બગદાદ શહેરના ખલીફાના છોકરા કજીઓ મીના કરવા ઈદને દિવસે માં મને કપડાં શિવાડી દે એટલે પોતાના પતિને જઈને બાઈ વાત કરે છે, સાંભળ્યું તો કામ 3 દિવસનો એડવાન્સ પગાર 3 રૂપિયા મને આપશો. જેના હાથમાં બગદાદની આખી સત્તા છે હો ભાઈ, એની અર્ધાંગના એમ કે છે કે 3 રૂપિયા મને અગાઉ આપશો, 3 દિવસનો પગાર, તો છોકરાને કપડાં શિવાડી દઉં. ત્યારે બગદાદ શહેરના ખલીફાએ જવાબ આપ્યો હતો કે ખુદા પાસેથી 3 દિવસની આયુષનો પટ્ટો લખાવીને મને આપો એટલે તમને 3 રૂપિયા આપી દઉં. 3 રૂપિયા હું તમને આપું, પણ ખુદા પાસેથી 3 દિવસની આયુષ્યનો પટ્ટો લખાવીને જો મારી પાસે તમે આપો તો હું ખજાનચીને હુકમ કરી શકું, ન કરી શકું. ઈ ગાફ રાયસિંહજી ઉપલે મજલે વયો ગયો હતો. એ કાનજી ખવાસની 2 દીકરીઓના લગ્નનું ટાણું આવ્યું. એ લગ્ન વખતે વિચાર કર્યો બાપુ પાસે જાઉં, મદદ કરે, કઈ દીકરીઓના લગ્ન થઈ જાય. હાયલો ઘરેથી, પણ ચોકમાં આવ્યો ને આંચકો લાગ્યો. હાય હાય, એનું ખૂબ ખાધું છે, તાણે એનો સમય મોડો છે. 2000 રૂપિયા એક વર્ષના મળે છે, બિચારો હું મને આપશે. પાછો આવ્યો, ગણેના કામ ગણે ઉકેલી લે. પાછો 2 વેવાઈએ વાત કરી કે ભાઈ તારાથી જે તારી દીકરીઓના એક જોડી લુગડા લેવાય તો લેજે, નકર ન લેતો. હરણાય ની વાગે, ઢોલ ની વાગે, એવી રીતે અમારી જાનું ગામમાં દાખલ થાય છે, પરણી નીકળી જાય છે. એમ જ બન્યું ભાઈઓ, ઢોલ નો વાગ્યો, હરણાય નો વાગી, 2 જાનું પરણીને વિદાય લેતી વખતે ગણેશ સ્થાપના પાસે 2 દીકરી રોવા મંડી. તારે કાનજી ખવાસ એટલું બોલ્યો તો બેટા જાનું ખોટી થાય છે. તારે 2 દીકરીઓના ગણેશ સ્થાપના પાસે આહુડા એમ કહેતા હતા, પિતાજી તમારું આંગણું મૂકી તો તમે કાયમની માટે વિદાય લઈ. આ ગામના પાદરના ઝાડવા અમે જોઈશું કે વડજુનો વાળી તણો વળુક હશે કે વાળ હૈડા કડમાં હડકો કા ફીર હંચાણા. પિતાજી અમને અફસોસ તો એ છે કે અમે ગાફ રાયસિંહજી બાપુને તો નહીં મળી શકીએ. તારે એના બાપે એટલું બધું બેટા એને પાસે જાઓ તો તમને કંઈક દેવું પડે, એનો સમય નથી ત્યાં જવાય. તો ના બાપુ અમારે ગાફ રાયસિંહજી બાપુને તો મળવું છે. તો બેટા એમ કરો ગઢમાં જીવો, બાપુ પાસે નથી. ગઢમાં દીકરીઓને લઈને કાનજી ખવાસ આવ્યો, પણ જેના ધણી પાસે કાંઈ ન હોય, બાયુ પાસે શું હોય ભાઈ ઘરમાં? કોઈ એલચી નો દાણો લઈ આવી, કોઈ લવિંગ નો દાણો લઈ આવી, કોઈ આપ્યો. ઉદારતા છે ને, અદભુત છે, તાકાત છે. સૌરાષ્ટ્રની એક સત્ય ઘટના એમ કહેવાય છે, થાણા દેવડી અમરાવાલા દરબાર છેવટની અવસ્થામાં સુરદાસ થઈ ગયા હતા ભાઈ. અને દર રવિવારે ભાદર ડેમ જતા, દરવાજો મોટરનો ખોલીને પોતે બેઠા હોય, કામદાર કવિ લોટ બાંધીને માછલાઓને નાખતા હોય. એમાં ભાદરમાં વાડા વાવતા વાઘરી એની એક દીકરી હાથમાં તળિયું લઈ અને અમરાવાલા દરબાર પાસે પહોંચી ગઈ, લ્યો બાપુ તળિયું. એટલે પૂછતું નતું, એટલે માથે હાથ ફેરવા, બેટા મારા હારું તળિયું લઈ આવી? હા બાપુ. ના તો કવિરાજે દોટ મૂકી, કામદાર દોટ મૂકી, વાઘરીને કીધું ભાઈ તારી દીકરીને લઈ જા, બાપુને હુલતું નથી, ખબર છે તારી દીકરી ત્યાં જઈને એની પાસે હોય ગઈ ખબર નથી. માવતર દીકરીને લઈ ક્યાં ઝૂપડે? અમરનગર થી બીજે દિવસે મોટર તૈયાર કરી કવિરાજ ભાદર ડેમ જવું છે અમરાવાલા દરબાર. બાપુ આપણે તો કાલ ગયા હતા, આજ પાછળ જવું. મોટર પાછી ભાદર ડેમ આવી. અમરાવાલા દરબારે કીધું કવિરાજ ઓલી વાઘરીની દીકરીને બોલાવશે કે બાપુ એને બાપને ઠપકો દીધો, હવે તમારી પાસે કોઈ દી નહીં આવે ની ખબર નહોતી, એમાં આવી ગઈ હતી. તો કે ના, એ દીકરીને બોલાવો. દીકરી આવીને એટલે અમરનગરના અમરાવાલા દરબારે કીધું કે કવિરાજ આલ્યો આ દાગીને મારી દીકરીના અંગ ઉપર પહેરાવી ગયો. કે કા બાપુ?
તો કાલ મને એને બાપ કીધો તો મને બાપ કે એના અંગ ઉપર દાગીનો ન હોય ને અમરા વાળો લાજે. મને કાલે એને બાપ કીધો તો લ્યો બાપુ તર્યું, મને બાપ કે દીકરીના અંગ ઉપર હોનું ન હોય અમરનગર નો નરેશ લાજે કવિરાજ. અદભુત તાકાત ઉદારતાની છે. બે દીકરીઓ બાપની નજર ચૂકવી કટ કટ દાદરો ચડીને ગાફરાયસિંહજી હિંચકતા હતા ત્યાં પહોંચી ગયું ભાઈઓ બે. આમ ગાફરાયસિંહજી જોઈ કોની દીકરી બેટા કે બાપુ કાનજી ખવાસ. આ તો ચોખલીવાળા ચાંદલા હતા, પાને તરોઈ જાતા. ક્યાં છે તારો બાપ બેટા? બાપુ નીચે ઉભા છે. એ કાનજી ત્રાળ કરી ગાફરાયસિંહજી આ તો ધ્રુત શરીરે કાનજી ખવાસ માથ બેડીએ ચીડ્યો કાટ કાટ દાદરો. ગાફરાયસિંહજી એકનું કીધું કે દીકરીઓના લગ્ન કર્યા મને ખબર ન પડવા દીધી. તો કે બાપુ અરે હું બાપુ બાપુ મારી દીકરીના અંગ ઉપર દાગીનો એ આખા વર્ષની જે ગવર્મેન્ટ તરફથી 2000 રૂપિયા મૂકીને કામદાર હેઠો ઉતર્યો તો બે કોથળીના ઘા કર્યા કે બે દીકરીઓને 1000 આપી દો. ત્યારે કાનજી ખવાસે એટલું બોલ્યો તો કે બાપુ પછી હું કરશું તો કાંઈથી પડીને આપઘાત કરીને મરી જઈશું, પણ મારી દીકરી દાગીના વિનાની જાય. આબરૂ તારી નથી જાતી, આબરૂ મારી. એવો સૌરાષ્ટ્રનો પુરુષ એમ કહેવાય છે કે કોઈ પરદેશની ચાકરીએ જતો હોય તારે એમ કહેવાય કે આવી રૂડી પાંજવાળી રાત રાતે રમવાની કળા રે મારા. આવી રૂડી પાંજવાળી રાત રાતે રમવાની કળા રે
કહેવાય છે કે નચાવ્યા ઘણાને આજ નાચી રહ્યો છું અને દીધા દાન હાથે હું આજ યાચી રહ્યો છું. નચાવ્યા ઘણાને આજ નાચી રહ્યો છું, દીધા દાન હાથે આજ હું યાચી રહ્યો છું. છતાં સમયનું રમકડું બનીને મારા પ્રભુને ગમ્યું છે. છતાં ભગવાન મને જેમ રમાડે છે એમ રમું છું, એટલે હું મારા પ્રભુને ગમું છું. हमारा भावनगर राजकवि पिंगलसी बाबू लिखूं છે कि जैसे मुख आनंद में रसना न काम जानो चित्र के तुरंग हाथी चल के बतावे ना. चतुर्धर बैठे हो नाटी को बादशाह जहां देखो तहां राजधानी को जमावे ना. लक्षण मिले तब जूठो सपने को लाभ मिले जाज वाकू प्यानी प्यास को मिटावे ना. तो पिंगल भनंत ऐसे माया सुम हूं के पास आप हूं के और इनको कछु काम आवे ना. લોભીની મિલકત કેવી છે એનો એક દાખલો એને કવિતામાં આપ્યો છે કે જેસે મુખ આનંદ મેં રસના ન કામ જાનું. મૂંગા માણાના મોઢામાં જીભ તો હોય, દેખાવ નહીં હોય. લોભીની મિલકત દેખાવ નહીં છે. જેસે મુખ આનંદ મેં रसना न काम जानो चित्र के तुरंगा हाथी चल के बतावे ना. तो छत्रधर बैठे हो नाटी को बादशाह जहां देखो तहां राजधानी को जमावे ना. नागटकમાં મહારાણા પ્રતાપ થી આવ્યો હોય પણ 5 ગામ ઘીરે ઘીરે આમાં કોઈ સાંભળ્યું દેખાવ નો છે ખાલી. અને લક્ષદીની મિલે તબ જૂઠો સપને કો લાભ. સપનામાં લાખ લાખ રૂપિયા આપણે ગણી ગણીને મૂકતા હોય પણ સવારમાં બેંકનો હપ્તો ભરાય ખરો. સવારમાં ઉઠીએ એટલે એનું ગાઈડલું એનું ગોદડું હોય આપણે સપનું. तो पिंगल भनन ऐसे माया सुम हूं के पास आप हूं के औरन को कछु काम આવે. વિગત લોભીની છે પોતાને એ કોઈ દી કાયમ આવતી નથી. પણ ઉદારતાની જો વાત કરી તો એમ કહેવાય છે કે જસદણના આલા ખાતર એટલો બધો ઉદાર દરબાર હતો કે એકવાર કામદારે એટલું કીધું કે બાપુ આટલી બધી દાતારી હોય ની રાજના ખર્ચ પૂરા પડતા નથી, દાતારી કંઈક ઓછી કરી નાખો. આ તો ગોળ હોય ની આ માખીઓ આવે, આ તો ગોળ હોય ની આ માખીઓ આવે. ઈ શબ્દ બરોબર કાનમાં રાખીને અર્ધિક રાતનો ગજર ભાગેલો ત્યારે ગોળના ડબ્બામાંથી ગોળ લઈ અને માણસને કીધું કે તમે કામદારને બોલાવો. ગડગડતી મૂકતો માણસ કામદારને ખરીદીને કીધું કે તમે દરબાર સાહેબ દરબાર ગઢમાં બોલાવે છે.